નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુ. હવે બધાના મનમાં એક સવાલ છે. બધા કહેતા હતા વરસાદ થશે એટલે આંદોલન પૂરું થઈ જશે, ખેડૂતો થાકી જશે, વાવણીમાં લાગી જશે. પણ તમે બધાએ જેતપરના એ વિડીયો જોયા છે કે એક સાઈડ વરસાદ વરસતો હતો અને વોટરપ્રૂફ ડોમની અંદર ખેડૂતો હજુ એ આંદોલનમાં બેઠા છે. તો બીજું દ્રશ્ય પડધરીથી સામે આવ્યું કે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીમાં આશરે 5,000 જેટલા ખેડૂતો જોડાણા અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું. વીજલાઇનનો રોષ હજુ યથાવત છે. બમણું વળતરની વાતો થઈ છે, પણ ખેડૂતો પોતાનો હક માગવા માટે હજુ એ અડગ ઊભા છે. ત્યારે મારી સાથે મનોજ પનારા ઉપસ્થિત છે. તેઓ મોરબીથી છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે. મનોજભાઈ, સીધો સવાલ મારે એ કરવો છે કે આપણે ચર્ચાઓ સાંભળી હતી કે વરસાદ થશે એટલે પૂરું થઈ જશે, પણ દ્રશ્ય તો કંઈક અલગ જોવા મળી રહ્યું છે. ખેડૂત વરસાદ, વાવાઝોડું કે ગમે તેવા તોફાનની સામે હંમેશા માટે લડતો હોય છે. એટલે એને વરસાદ છે ને એ તો એના માટે અવસર હોય છે અને આંદોલન છે એ એના હકની લડાઈ છે. એટલે ખેડૂત હંમેશા માટે જેને કહેવાય ને કે પોતાના હક માટે ઇતિહાસના પાના તપાસી લો તો હંમેશા માટે લડ્યો છે. અને આ વાતમાં પણ ખેડૂત 100% સાચા છે કે એની અમૂલ્ય જમીન અદાણી અંબાણીને મફતના ભાવે નફો કરવા માટે, ધંધો કરવા માટે આપી દેવી, આ કેટલી દરજે વ્યાજબી વાત છે. પ્રજા અત્યારે એક બહુ સરસ વાત કરી રહી છે કે એ ઉપર બે ગુજરાતી છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, નીચે બે ગુજરાતી અદાણી ને અંબાણી, અને માગવાવાળા પણ ગુજરાતી. તો ગુજરાત સરકારને, અદાણી અંબાણીને, નરેન્દ્રભાઈને ને અમિત શાહને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં તકલીફ શું છે? આજે ભાજપને જે લોકો મત દે છે ને મોદીના નામે દે છે. ગુજરાતનો દીકરો ત્યાં બેઠો જેનું ગૌરવ છે દેશના વડાપ્રધાન તરીકે. તો આજે ગુજરાતીઓને મનમાં થાય છે કે સરકારનો કાયદો છે 4 ગણું દેવાનો અને 2 ગણું દઈને તમે 2 ગણો કંપનીને ફાયદો કરાવો છો, તો ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. તો ખરેખર પનોતા પુત્ર ગુજરાતના નરેન્દ્રભાઈ ત્યાં બેઠા હોય એને હવાયું એટલે કે 5 ગણું આપવું જોઈએ. આ સવાલ ખેડૂતો કરી રહ્યા છે. વાત એ છે બેન કે ગમે તેવી પરિસ્થિતિમાં 4 ગણો જે કાયદો છે કેન્દ્ર સરકારનો એ નહીં આપે ત્યાં સુધી આંદોલન પૂર્ણ થવાનું નથી. હા, એમાં ઉતાર ચડાવ આવે. આના પહેલાના ઇન્ટરવ્યુમાં મેં તમને કીધું હતું કે આ કાર્યક્રમો છે ને એ પ્રી પ્લાનિંગથી હોય. બાકી આંદોલન હંમેશા ઉપર નીચે થતું હોય છે. કોઈ ઘટના બને તો થોડું ડાઉન થાય, પાછી કોઈ ઘટના બને તો ઉપર જાય. એટલે એ હાર્ટ બીટ્સની જેમ ઉપર નીચે થયા રાખે. પરંતુ આંદોલન તમે જોઈ લીધું આજે પડતરીનું. કદાચ આવતા દિવસોમાં સરકાર નિર્ણય નહીં કરે તો ગુજરાતના તમામ તાલુકાઓમાં 5-10 હજાર ખેડૂતો આ જ રીતે મામલતદાર કચેરી આવેદનપત્ર ટ્રેક્ટર લઈને દેવા જશે અને ત્યારે સરકારને નિર્ણય કરવો પડશે એવું મને લાગે છે. મનોજભાઈ, ઉતાર ચડાવ અને કોઈને કોઈ ઘટનાઓની તમે વાત કરી છે, તો સીધી ઘટના ઉપર જ જઈએ. નિલેશભાઈ અરવાડિયા અને હકાભાનું જે ઓડિયો વાયરલ થયો છે, પછી એવું લાગ્યું હતું કે આંદોલન વેરવિખેર થઈ જશે. કોનો વાંક લાગે છે અને એ ઓડિયાને લઈને તમારું શું કહેવું છે? બેન, મેં કદાચ તમારા જ ઇન્ટરવ્યુમાં એકવાર કીધું છે કે જે દિવસે ટ્રેક્ટર રિલે ગાંધીનગરના પાદરમાં પૂરી થઈ એ જ મિનિટે, એ જ સેકન્ડે મારો વિડીયો છે કે ખેડૂતો એમાં પડવું જ ન જોઈએ કે કોનો વાંક છે, કોને શું કર્યું, કોની શું ભૂલ છે. આ વિષયમાં પડ્યા વગર અર્જુનને જેમ એની એકમાત્ર લક્ષ્ય હતું કે આંખ દેખાતી હતી, એમ ખેડૂતોએ પોતાના જે મુદ્દાઓ છે એના સિવાયની ચર્ચા શું કામ કરો છો? આમાં ક્યાંક સરકાર ઈચ્છે છે કે ખેડૂતના મુદ્દા આવી બધી ઘટનાઓમાં ઢકાઈ જાય. શું મહત્વનું છે? આજે હું ગમે તેવી ફાલતુ વાત કરું એનો કોઈ અર્થ જ નથી. ખેડૂતના જે મુદ્દાઓ છે કે 4 ગણું વળતર જમીનની બજાર કિંમતનું, આ વાત થવી જોઈએ. વાત એ થવી જોઈએ કે બળજબરીથી ખેડૂતના ખેતરમાં કોઈ પગ ન મૂકવો જોઈએ. તંત્ર જે રીતે અદાણી અંબાણીનું ગુલામ બનીને કામ કરે છે એ ના કરવું જોઈએ. આ મુદ્દાઓની ચર્ચા જ્યારે ખેડૂતોના વિસ્તારોમાં થશે ત્યારે સરકારને 4 ગણું વળતર આપવું પડશે. અરે, જે 2 ચર્ચાઓ ઓડિયો વિડીયોમાં છે, હું તો એમ કહું છું કે સાચું ખોટુંમાં પડાય જ નહીં. અને આવા ઓડિયો વિડીયો તો આવ્યા રાખવાના છે. આજે એઆઈનો જમાનો છે અને આપણું કામ એ છે એનાલિસિસ કરવું કે આમાં કોણ સાચું ને કોણ ખોટું. આપણે જજ છે. અકાભાઈએ સાબિતી સાથે કીધું કે મેં કોલ કર્યો છે, પાછો પણ એક વિડીયો એમ આવ્યો હતો. જોવો, હું એને એમાં પડવા જ નથી માંગતો. શું કામ કે એ મારી દ્રષ્ટિએ આ વાત છે ને એનો અર્થ જ નથી. આને ખેડૂત આંદોલન સાથે શું લેવા દેવા? આમ જોવા જાય તો એ 2 વ્યક્તિઓની વાત છે
એ જે વાત કરે છે એની આરે ખેડૂતોને કોઈ લેવા દેવા નથી, આવું મારું માનવું છે. બરાબર. અને જે કાંઈ લેવા દેવા જેવી વાત હતી એ ખેડૂતોએ જ એનો જવાબ આપી દીધો છે. એટલે હું સ્પષ્ટપણે એવું માનું છું કે મારે આ વિષયમાં કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી. મારું લક્ષ્ય એક છે કે પડધરીમાં જે તાકાતથી રેલી નીકળી એ જ તાકાતથી 4 દી પહેલા ટંકારામાં નીકળી હતી, એ જ તાકાતથી હળવદના ખેડૂતો આવ્યા, એ જ તાકાતથી ધાંગધ્રાના ખેડૂતો આવ્યા, તો એ જ તાકાતથી લોધિકાના ખેડૂતો, એ જ તાકાતથી ધોરાજીના, ઉપલેટાના, ભાયાવદરના આ ખેડૂતો તાકાતથી આવેદનપત્ર દે અને સૂતેલી સરકારને જગાડે, એ મારો મકસદ છે. બીજું કે જેતપરના આંદોલનમાં રાત્રે નેહુલભાઈની તબિયત બગડી અને એમને પારણા કરાવવામાં આવ્યા છે, તો અત્યારે હવે જેતપરના આંદોલનની શું સ્થિતિ છે ને આવનારા સમયમાં જે પાર્ટ 3ની ચર્ચાઓ થઈ રહી છે, તો આ પાર્ટ 3 શું હશે? આ પ્રશ્ન બહુ અગત્યનો છે. આના પહેલાનો હતો ને એની સાથે કાંઈ બહુ લેવા દેવા નથી. આ બહુ તમે ગુજરાતના અવાજથી ગુજરાતની જનતાને ખેડૂતોને જે માહિતી મળશે એ કહું છું કે કાલ રાત્રે જે રીતે મેહુલની તબિયત બગડી અને એને હોસ્પિટલાઇઝ કર્યા પછી ડૉક્ટરે ફરજિયાત એને કંઈક પેટમાં નાખવાનું કીધું. એટલે ત્યાં જ એ કોઈ સામાન્ય ખેડૂતનો દીકરો છે, એને કાંઈ સેલિબ્રિટી થઈ જવું છે ને એવું તમે જાણો છો, એવો કોઈ એનો સ્વભાવ નથી. ડૉક્ટરે કીધું, ડૉક્ટરની વાત માન્ય રાખી, બીજા મિત્રો બધા 5 પછી ત્યાં રાત્રે 3 વાગે હોસ્પિટલ હતા, એની વાત માન્ય રાખીને ત્યાં એને પારણા કર્યા છે. એ ભપકાનો માણસ નથી. એક ખેડૂત પુત્ર તરીકે એને વાત સ્વીકારી અને પારણા કર્યા છે. બાકીના જે 4-5 મિત્રો ત્યાં છે હજી, એમના પારણા બાકી છે. તો આજ રાત્રે 8 વાગે એક દરેક જગ્યાએથી ખેડૂતો આવે, અમને એમની વચ્ચે એમના પારણા થાય, એ પ્રકારનું ત્યાં જેતપર સમિતિનું આયોજન છે. પછી નેક્સ્ટ જે મહત્વનું છે એ છે કે છાવણી કે આંદોલન ત્યાં પૂરું નથી થતું. ત્યાર પછી જે મારી પાસે માહિતી છે, કદાચ એમાં આપણા ઇન્ટરવ્યૂ પછી ચેન્જ પણ થાય, પણ લગભગ આ જ માહિતી રહેવાની છે કે ત્યાં પ્રતિક ઉપવાસ ચાલુ રહેવાના છે. એ ડોમ, એ સ્ટેજ ત્યાં ચાલુ રહેશે. અલગ અલગ ગામના લોકો જે નથી આવ્યા એ અને જે આવવાના બાકી છે એ અને જે આવી ગયા છે એ પણ અલગ અલગ ગામના આગેવાનો, કિસાનો, મહિલાઓ, બાળકો આવી અને ત્યાં પ્રતિક ઉપવાસ કરશે અને એ છાવણી ચાલુ રહેવાની છે. એ છાવણીમાં જ એ પવિત્ર જગ્યા છે, ખેડૂતોનું એપી સેન્ટર છે. એ જ જગ્યા ઉપરથી એક કદાચ ગુજરાતભરની એક મોટી સમિતિ બને અને પાર્ટ 3ની એ સમિતિનું ગઠન થયા પછી જાહેરાત થાય કે પાર્ટ 3 કયા પ્રકારનું આંદોલન હશે. આટલી માહિતી અત્યારે મારી પાસે છે. પાર્ટ 3 કેવા પ્રકારનો અંદાજ શું છે કે કેવું આયોજન હોઈ શકે પાર્ટ 3માં? પાર્ટ 3 મને એમ લાગે છે કે યાત્રા નીકળી શકે, ગામે ગામ ખેડૂતોની સભાઓ થાય, તાલુકે તાલુકા યાત્રા જઈ અને ખેડૂતોને જગાડે અને ખેડૂતોના હકની વાત કરે. હું એવું માનું છું કે આ પ્રકારની ગુજરાતમાં કિસાન જાગૃતિ યાત્રા કે કિસાન ક્રાંતિ યાત્રા કે આ પ્રકારની કોઈ યાત્રા નીકળી શકે છે એવું મારું અનુમાન માનવું છે. બિન રાજકીય આંદોલન હતું એટલે ખેડૂતોનું જે ઉપવાસ આંદોલન ચાલતું હતું એમાં કોઈ રાજકીય ચહેરાઓની એન્ટ્રી ન હતી. એમ છતાંય મનોજભાઈએ બહારથી જે ટેકો આપ્યો છે આંદોલનને, એ ટેકો મારે એમના પાસેથી જ જાણવો છે. કોઈ પોતાના વખાણ જાતે ન કરે, પણ મારે મનોજભાઈને પૂછવું છે કે રાત્રે જે બસો જાતી, જ્યાં મહિલા સમિતિઓ, સંગઠનો જતા, એ કઈ રીતે પહોંચતા, આયોજન કેમ હતું? સ્વાભાવિક છે કે હું મારી જાતને રાજકીય તેમજ સામાજિક આગેવાન માનું છું અને મારે કોઈ છુપાવવાનું નથી. હું અત્યારે કોંગ્રેસ પાર્ટીને ચાહું છું, માનું છું અને એનો એક સિપાઈ છું. સાથે સાથે હું મારા સમાજનો પણ સામાજિક આગેવાન છું. એટલે આમાં કોઈ છુપાવવાની વાત નથી. હકીકત એ છે કે જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી મેં મારી જાતે નક્કી કર્યું હતું કે બિન રાજકીય છે તો આપણે એને બિન રાજકીય રહેવા દઈએ, ત્યાં જઈને વાતાવરણ બગાડીએ કે જ્યાંના કમિટીના મેમ્બરો છે એ ખોટી રીતે બિચારા ડિસ્ટર્બ થાય એવું આપણે નથી કરવું. પરંતુ મેં એમને કીધું હતું તમને મારી જ્યાં જરૂર પડે ત્યાં તમે મને કહેજો. એટલે એમને કીધું કે ભાઈ આંદોલનમાં વધુ લોકો કેમ આવે, એ તમારો અનુભવ છે આંદોલનનો, સામાજિક સભાઓ, રાજકીય સભાઓનો, તો શું કરી શકાય. એટલે મેં એમને થોડી ડિઝાઇનો પણ આપેલી અને મેં મારી રીતે પણ પહેલી જ સભા મોરબીના રવાપર રોડ ઉપર, રવાપર ચોકડી ઉપર 12 વાગે એક મેસેજ નાખ્યો કે સાંજે ખેડૂતોના સમર્થનમાં એક મિટિંગ છે અને ત્યાંથી શું કરી શકાય. તો અમે લગભગ 500 જણાની મિટિંગનું આયોજન હતું ને લગભગ 5000થી વધુ લોકો એ મિટિંગમાં આવ્યા હતા. ત્યારે જ અમે જાહેરાત કરી કે આજથી હવે જ્યાં સુધી એ આંદોલન ચાલે ત્યાં સુધી કોઈ પાનના ગલ્લે ઘરે કે ફ્લેટમાં કે ટીવી કે મોબાઈલ લઈને નહીં બેસે. બધાએ જેત પર સમય આપવાનો છે ખેડૂતના દીકરા તરીકે. અને એ વાત
ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એના યુવાનોને ગમી ગઈ અને ખૂબ મોટી સંખ્યામાં જતા હતા. પછી ત્યાંના મહિલા સંગઠનો છે એમને પણ નક્કી કર્યું કે અમારે જવું છે. તો અચાનક મને ફોન આવે છે કે કાલે અમારે બસો લઈને જવું છે. તો પહેલી મારી પાસે 40ની યાદી આવે છે, પછી 60ની, પછી 80ની, પછી તો 100 સુધી. પણ જેટલી બસો થાય એ દિવસ મને યાદ છે કે હું 10 વાગ્યાથી એ મારી ઓફિસમાં બેઠો હતો, તે રાત્રે 12:30 ઊભો થયો, 2 ટાઈમ જમ્યા વગર. અને અમે લગભગ 100ની આજુબાજુ એ બસો જ્યાં બહેનોએ કીધી મોકલી, જેટલી બહેનો ગઈ હતી એની ડબલ બહેનો તો રહી ગઈ. અમે બસની વ્યવસ્થા કરી ન શક્યા. એટલે એ ખેડૂતોની જે લડાઈ છે એમાં સ્વયંભૂ લોકોએ સાથ આપ્યો. મેં તો વ્યવસ્થાઓ કરી છે, બાકી જે કામ છે એ ખેડૂતના દીકરા દીકરીઓ કર્યું છે. બ્લડ ડોનેશન કેમ્પ, અને અચાનક ફોન આવે છે કે આપણે 5000 મનોજભાઈ બોટલો કરવી છે અને તમે એક વિડીયો બનાવવાનો. અમારું એક બહુ મજબૂત સંગઠનો છે યુવાનોનું. એ સંગઠનને મેં અપીલ કરી અને લગભગ રાતના 11 વાગ્યા સુધી આપે પણ વિડીયો બતાવ્યો હતો કે 11 વાગ્યા સુધી 12 બ્લડ બેન્કો આવી હતી, એની પાસે એની બેગ થઈ રહી, એના સાધનો ખૂટી પડ્યા અને એટલા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. અને 5555 બેગ થઈ હતી. એ કદાચ રેકોર્ડ થઈ શકે, પરંતુ મિત્રો ભૂલી ગયા હતા આ રેકોર્ડ માટે જે ઓથોરાઇઝ કંપનીઓ છે અથવા તો ઓથોરાઇઝ લોકો છે એને બોલાવવાનું, એટલે કદાચ રેકોર્ડ જાહેર નહીં થયો હોય, પણ રેકોર્ડ બ્રેક બ્લડ થયું હતું. તમે જે હમણાં જ બીજો સવાલ કર્યો હતો, આ ઓડિયો દરેક આંદોલનો મેં જોયા છે, એમાં ક્યાંક ને ક્યાંક છે ને સરકાર સીધી રીતે પૂરું કરવાની જગ્યાએ આવા રોડાઓ નાખે ને લોકોનું માનસ છે ને બીજી તરફ લઈ જાય. એટલે આ ઓડિયો વિડીયો દરેક આંદોલનમાં આવશે. અને હવે તો ટેકનોલોજીનો યુગ છે. અત્યારે મારા તમારા ઇન્ટરવ્યુમાં છે ને એવી ટેકનોલોજી છે કે આખું ઇન્ટરવ્યુને બીજી દિશામાં પણ લઈ જઈ શકાય, શબ્દોને બદલી શકાય છે. જે શબ્દની મારી વાત છે એને બદલી શકાય છે, આગળ પાછળ મૂકી શકાય છે, એવી ટેકનોલોજી થઈ ગઈ છે. તો સરકાર અને સરકારમાં બેઠેલા નેતા અને અધિકારીઓ એ એવું ઈચ્છતા હોય કે આંદોલન દબાઈ જાય, પતી જાય, ખતમ થઈ જાય. એટલે આવા કાંઈક ને કાંઈક ઇસ્યુ આવતા હોય છે. એનો જ આ ભાગ હતો. એ દિવસે ખૂબ યુવાનો કમિટી નારાજ થઈ ગઈ કે આ શું થયું, નવા લોકો છે, આંદોલનનો અનુભવ નથી, એમ કહેવું તો કહી શકાય. એકદમ ફ્રેશ, ખરેખર ખેડૂતના દીકરાઓ છે, ભગવાનના જેને કહેવાય ને ભગવાન જેવા છે બધા કમિટીના મેમ્બરો, કોઈ રાજકીય કે આટીઘૂટીવાળા નથી. એટલે મને ફોન આવે છે કે મનોજભાઈ અમે આજે રાતે ડાયરો રાખ્યો છે અને આ બધી માથાકૂટો થઈ ગઈ છે, કેમ કરશું સંખ્યાનું? મેં તો ચિંતા ન કરો, થઈ જશે. અને એ દિવસે મારી ફેસબુક લાઈવમાં કદાચ મારી પાસે જે માહિતી, હું ખોટો પણ હોઉં, મને તમારા જેવા કોઈ મિત્રોએ કીધું કે તમારા આ વિડીયોમાં 4000 તો કોમેન્ટ છે. કદાચ એક વર્ષમાં અમે કોઈ આટલી કોમેન્ટ જોઈ નથી એક વિડીયોની અંદર. એટલા લોકોએ પસંદ કર્યો ને એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું કે કદાચ આ 19 દિવસની જે આખી રાત્રિની સભાઓ છે કે ડાયરાઓ છે એમાં સૌથી વધારે એ દિવસે એ ફોર્સ મૂકવાનું કારણ એ હતું કે અધિકારીઓ કે તંત્ર કે કોઈ ગાડા નીચે કૂતરું હાયલું જતું ને એને એમ ન થાય કે હું વજન ઉપાડું છું. સમજાણું તમને? અમારો એ દિવસનો પર્પઝ એ હતો. ઘણીવાર મનોજ પનારાને એમ થાય કે આખું આંદોલન હું મારા કારણે માણસો આવે. ના, મારા કારણે નથી આવતા, લોકોને આવવું છે એટલે આવે છે. લોકોને ખબર છે કે આ ખેડૂતોના હિતમાં છે. આજે આ સ્વયંભૂ 5000 લોકો આવ્યા હતા. અમારા મનીષભાઈ કે મહિપાલભાઈ કે અમારા રમેશભાઈ ગમે તેટલી રાઈડ ઉપાડે તો ખેડૂત નથી આવતા ત્યાં નથી આવતા. પણ બધાને સમજાણું છે કે આ થાંભલાઓ આપણી છાતી ઉપર આવે છે એટલે લોકો ત્યાં જાય છે. એમ એ દિવસે અમારે ફોર્સ લગાડીને જે સંખ્યા એકત્રિત કરી 2 દી પહેલા, એની પાછળનો અમારો પર્પઝ એ હતો કે તમે ગમે તેવું ખોટો લોલીપોપ આપશો સરકાર, એ જ આગલે દિવસે જાહેરાત થઈ હતી, એની અસર હતી, આ ઓડિયો વિડીયોની અસર હતી. એટલે આંદોલન તૂટી ન જાય એટલા માટે અમે ફોર્સથી ત્યાં લગભગ 40,000થી વધુ ખેડૂતો એકત્રિત થઈ ડાયરામાં. અને ત્યારે અમારો મેસેજ હતો કે આવા લોલીપોપ સરકારના જે છે એ અમે સ્વીકારવાના નથી. 4 ગણું વળતર જે આપવાનું છે, ભારતનો કાયદો છે, અમારી માંગ નથી. અમે તો કાયદાની અમલવારી કરવાનું કહીએ છીએ ગુજરાત સરકારને. જે કેન્દ્ર સરકારનો કાયદો છે 4 ગણું આપો. એટલે એ વાતને ફોર્સફુલી કહેવા માટે. અને આવા ગમે તેવા ઓડિયો વિડીયો, હું તો કહું છું ખેડૂતોને તમારામાં સંભળાય નહીં, આવા ઓડિયો વિડીયોમાં પડવું ન જોઈએ, આવી કોઈ લોભાવણી લાલચોમાં પડવું ન જોઈએ. 4 ગણી જાહેરાત કરી દે ત્યારે ખેડૂતો ઓટોમેટિક નહીં આવે. હું ગમે તેવડી છાવણી નાખું ને, ગમે તેટલી બસો મૂકું ને, તો આ સરકાર અત્યારે ખેડૂતોને બજાર કિંમતના 4 ગણા આપી દે તો કોઈ ના આવે. ખેડૂતો સમજે છે, ગુજરાતના ખેડૂતો સમજદાર છે.
કે સરકાર છેતરવા માંગે તો છેતરાવાની નથી, અને કોઈ આંદોલનકારી કે અમારા જેવા વિપક્ષના નેતા ખોટી રીતે છેતરવા બેસે તો પણ ગુજરાતનો ખેડૂત છેતરાય એમ નથી. વાસ્તવિકતા જ્યાં સુધી સાચી સરકાર રજૂ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલવાનું છે. એટલે એ દિવસે કોઈના મનમાં એમ હોય કે મારા કારણે લોકો આવે છે, તો એવું નથી. ગાડા નીચે ફરીથી કહું છું, કોઈ કૂતરું હાલતું હોય ને કૂતરાને એમ હોય કે આ વજન હું ઉપાડું છું, એવું નથી. આ સ્વયંભૂ આંદોલન છે. હા, ચોક્કસ નેહુલ અમૃતિયા, એની ટીમ અને ત્યાંની જે કમિટી છે, ગામના ખેડૂતોને, એની મહિલા છે, એની 100% મહેનત છે. એના કારણે જ આ ગામના કારણે જ આવડું મોટું આંદોલન ક્યાંક ઊભું થઈ શક્યું છે. આટલા પ્રેશર પછી પણ આ લોકો લડ્યા છે. આજે અમે બહારથી ટેકો કરી છીએ તો અમને પ્રેશર આવ્યા રાખે છે નાના મોટા. અમે તો ઘડાયેલા છે, છતાંય અમને ક્યાંક ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન કરે છે. અમારી ઉપર કાંઈ ને કાંઈ કાવતરા કરતા હોય તો આ કમિટી ઉપર ને નેહુલ ઉપર ને એના પરિવાર ઉપર આ લોકોએ શું નહીં કર્યું, કલ્પના કરવી અઘરી છે. અને કોઈને મનમાં એમ હોય ને કે આ લોકો ખોટું કરે છે, ખોટું બોલે છે, તો 2 સ્ટેટમેન્ટ સરકાર વિરુદ્ધ આપી છે. ઈફાઈ સરકાર, તમને ધન્યવાદ છે, તમારી ચેનલ ખેડૂતો માટે લડે છે, સરકાર સામે લડે છે, મુદ્દાઓ માટે લડે છે. પણ કોઈ પત્રકાર, કોઈ આગેવાન, કોઈ ચોરે બેઠેલો માણસને એમ હોય કે ના ના સરકાર બહુ સારી છે, તો 2 જ નિવેદન કોઈ ઉદ્યોગપતિને સરકાર વિરુદ્ધ આપવાના કે હું છાતી ઠોકીને કહું છું ખેડૂતના સમર્થનમાં છું, ના સરકાર ખોટી છે, સરકારે ખરેખર ખેડૂતોને વળતર આપવું છે, આટલું બોલી દે તો હું એને ભણના દીકરા માનું. એટલે કરવું બહુ અઘરું છે. જે કરે છે એને સપોર્ટ કરો. આગળ લડાઈ બહુ લાંબી છે. મારી તમારા માધ્યમથી એટલું કહેવું છે કે જો આ ખેડૂતોને 4 ગણા વળતર જોતું હોય તો 1 વર્ષ આંદોલન ચલાવો. 2027માં ચૂંટણી પહેલા 4 મહિને આ જ સરકાર 4 ગણાની જાહેરાત કરી દેશે. ભાઈ વાત કરી કે વાતો કરવી બહુ સહેલી છે, કરવું બહુ અઘરું છે. એમાંય ભોગ આપવો 20-20 દિવસનો. આપણા કોઈ પ્રસંગો હોય ઘરે તો પણ આપણે થાકી જાય કે ભાઈ પ્રસંગ પૂરો થાય તો સારું. 21 દિવસના આંદોલનો, જેતપર ગામના લોકોની મહેનત આખા ગુજરાતને ફળી છે. 50% તો 50% પણ સરકાર ઝૂકી તો છે. અને મનોજભાઈ જે રીતે વાત કરી કે 4 ગણું જોતું હોય તો હજુ લડવું તો પડશે. એ જ અડગ મને કોઈ આપણો મુદ્દો ડાયવર્ટ ન કરી જાય, આપણું ધ્યાન ભટકાવી ન જાય. આપણું લક્ષ્ય અર્જુન જે રીતે માછલીની આંખમાં જોતો હતો, બસ આપણું ધ્યાન આપણા મુદ્દા ઉપર હશે તો જરૂરથી સફળતા મળશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, પડદરીથી.